અલા એ આ બધું શું છે? તો કેટલે તૈયાર થયા છે જો બેકઅપ ને એવું પહેરીને આવ્યા છે ને કે આ દેખો પાછળથી આ બધું એવું ને એવું છે, કાળા ભટ થઈ જાય. એકવાર મારી છોકર જોરથી બોલ. અને ઓને મિત્રો છે ને રસ્તામાં ઊંઘ આવે, બોલો શું કરવાનું કહો? રિયલી પેલી હાથે આવ્યા તો ને મજા આવી હતી. અરે તો સાચી વાત, આયા હતા પેલી હાથે. ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો બધા? તો આજના અમારા નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો વાગી ગયા છે સવારના 7 અને તમારા ભાઈએ ચાલુ કરીને હશે છે વ્લોગ. અને વ્લોગ દરરોજના ચાલુ કરીએ ઘરેથી, પણ આજે મેં ચાલુ કર્યો છે ડાયરેક્ટ દેખો હોટલથી ચાલુ કરી નાખ્યો છે, દર્શન રેસ્ટોરન્ટથી. અને અહીંયા ઇકબાલગઢે આવીને ડાયરેક્ટ ઉભા રહ્યા. અને આજે અમે જઈએ છીએ માઉન્ટ આબુ. મિત્રો આજે અમે માઉન્ટ આબુ જઈએ. તમે થંબનેલ જોઈને તમને ખબર પડી જ જઈએ છે. ને વહેલા 6:30 નીકળ્યા હતા, 6:30 અંદર નીકળ્યા હતા. હાલ 7 વાગ્યા અને દેખો ઇકબાલગઢ આવી ગયા વહેલા. અને દરરોજના સવારમાં વહેલા 7 વાગે 7:30 તો ઊભા જ છે ને મેડમ તો 8 વાગે છે ઊભા જ નહીં થતા. આજ તો વહેલી ઊંઘી ગયા. તો મિત્રો ઘરેથી કોઈ નાસ્તો કર્યા વગર નીકળ્યા હતા. તો કીધું પહેલાં કોક ચા ને પરોઠો મળી જાય તો બેસ્ટ, પણ પરોઠો ના મળે તો ચા ને પાપડી તો ખાઈ જ લઈએ. નકર ચા નાસ્તો ના કરો તો શું થાય ખબર હે ને? ચક્કર આવે. મને ચક્કર આવે. તો ચાલો મિત્રો આ જગ્યા ઉપર આપણે નાસ્તો કરીએ. ઓના પહેલા તને ખબર એકવાર આપણે અહીંથી મોન્ટ જતા હતા મેડમ, યાદ છે? અમે લગન પહેલા મોન્ટ જતા હતા અને આ હોટલમાં તમારા ભાભી ઉતરવા છે ને એવા પડે જોરદાર. હે પગ મોજાઈ ગયો તો આખો. આ તા ભાભી કપડે જેવા પહેર્યા, અમે ટોપ લાવી પહેર્યું દેખો ખાલી. ચલો લાગી છે કમેન્ટ કરજો બરોબર. તો ચલો ચા નાસ્તો કાં તો કોઈ ચા તો પીવાની ફાઇનલ હે, બાકી પરોઠા જે પણ વસ્તુ જે મળે. ઓકે તો ચાલો કન્ટિન્યુ. તો મિત્રો હોટલના અંદર આવી ગયા. દેખો ચા મળી ગઈ, મસ્ત આલુ પરોઠો સવારમાં મળી ગયો, પાપડી બી મળી ગઈ. ઓકે મેડમ મજા આવી. એક ચામાં તો સ્ટાર્ટિંગમાં મેડમને પાલ આવી ગયો તો એ તો ચેન્જ કરાવી દીધી. તો ચલો આલુ પરોઠો ખાઈ લઈએ અને અહીંથી ખાઈને હવે ડાયરેક્ટ નીકળીએ. ઓકે અચ્છા સવારમાં નાસ્તો કરીએ તો શું 10-11 વાગ્યા સુધી શાંતિ થઈ જાય. 10 વાગ્યા સુધી હવે ઉપર જઈને ડાયરેક્ટ હકીકતમાં મોન્ટનો ઉપરવાળો પરોઠો ખાવો હતો હે ને? જોઈએ કહો તો નહીં તેઓ બી ખાઈ લ્યો. ચલો અહીંથી નાસ્તો કરીને ડાયરેક્ટ નીકળીએ. ઓકે તો મિત્રો મસ્ત રીતે જમી લીધું અને હવે અહીંથી નીકળીએ. હા નાસ્તો કરી લીધો. અરે નાસ્તો હા યાર બીવરાયો તું તો મને યાર, બીવરાયો યાર. કહીને તો આય કે હું આવું હું તો આ તો મિત્ર એલા એ તાર સબસ્ક્રાઈબર હે હા એવું હે. તો મસ્ત રીતે મિત્રો નાસ્તો કરી નાખ્યો. અરે હોટલના અંદર ના હોટલને એક તમે ખાસિયત કહી દઉં કે આ હોટલના અંદર ઓનલાઈન પેમેન્ટ નહીં લેતા. બોલો ફોન પે ચાલુ નહીં. શું કેવું હે? તો તારે હાલના ડિજિટલના જમાનામાં શાકભાજી વાળા જોડે હોય ખાલી. અચ્છા નો પાર્લર વાળા પાસે સ્કેનર હોય ને હમણાં જોડે ઓનલાઈન પેમેન્ટ. તો અને આવડી મોટી હોટલના અંદર બોલો ઓનલાઈન પેમેન્ટ નહીં લેતા કે કેશ જ ચાલશે. ઓકે ભાઈબંધ મજામાં? ઓકે તો ચલો અહીંથી નીકળીએ. બરાબર. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા ડાયરેક્ટ આબુ રોડ. અને દેખો આ જગ્યા તલેટી અને અહીંથી આપણે ચડવાનું છે માઉન્ટ આબુ ઉપર. અને અહીંથી 16 કિલોમીટર ઉપર ચડશો એટલે માઉન્ટ આબુ આવી જાય. પોખરમથી ઉપર ચડવાનું હોય. જે આવેલા છે એમને તો ખબર જ છે, બાકી ના આવેલા એમને કહી દઉં. દેખો આ મેન શું કહેવાય ગેટ મારેલો છે. મેડમ કેવું લાગ્યું? ઓને મિત્રો છે ને રસ્તામાં ઊંઘ આવે, બોલો શું કરવાનું કહો? હા ચાલુ બાઇકના અંદર આ માણસ ઊંઘાઈ જાય, શું કરવાનું? પડી જાય તો ચાલુ બાઇકમાં ઊંઘાઈ જાય. મારો અમમ કરીને જગાડવી પડે. રોજ વારી 8:30 વાગે ઉઠે કે મિત્રો 8:30 આલો હોય ઊભી હે એવું હે. તો હોય મસ્ત બેઠા 15-20 મિનિટ આરામથી. અને હવે અહીંથી ડાયરેક્ટ આપણે નીકળીએ ઉપર ને ક્યાંક રસ્તામાં બેસશું તો તમને બતાવશું હે. અને ગરમી છે એટલે થોડું ઓછું મજા આવે. શું કેવું તો તારે અમે જેટલા વહેલા જ્યારે ઘરેથી નીકળે એટલે જે બાઇક ઉપર જે મજા આવતી હતી જોરદાર આવતી હતી. અને હવે ઉપર તો ઠંડક જ હશે પણ વાત છે એમ તો હે ફટાફટ નીકળે ફટાફટ પહોંચી જઈએ. એવું હે. આપણે ઉતળમાં નહીં જવાનું, શાંતિ જવાનું. ઉપર ઠંડુ છે એટલે ઉપર જતા રહીએ, પણ ઉપર તો આપણે મસ્ત શાંતિ ફરશો. એવું હે. તો કઈ વાંધો નહીં. ચલો મિત્રો અહીંથી ડાયરેક્ટ નીકળીએ આપણે ઉપર ને કયો રસ્તા મસ્ત સોયલો સારી જગ્યા હશે તો ઉભા રહેશું. નકર ડાયરેક્ટ હા ફોટા પાડવા પડશે. આ ફોટા પાડવા માટે જીવે એવું લાગે. એવું નહીં પાડવા તો થોડા કપડા પહેરી. ઓકે તો ચાલો કન્ટિન્યુ.
તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા માઉન્ટ આબુ ઉપર. માઉન્ટ આબુ આવી ગયા. હકીકતમાં આપણે નક્કી લેક જઈને ઊભું રહેવાનું હતું, સ્ટોપ મારવાનું હતું, પણ એક અમારી હોમે એક મસ્ત ઝાડ એ ખાલી તમે ઝાડનો ખાલી કલર બતાવું કેટલું જોરદાર લાગે. મસ્ત colour. આમ આવા ઝાડ છે આમ કાશ્મીરમાં ને લદ્દાખમાં ને બહારના દેશમાં હોય ને એવા લાગે, પણ ખાલી કેટલું જોરદાર ખાલી તમે કલર બતાવું દેખો ખાલી. અને જો ઝાડનું તમને નામ આવડતું હોય તો બી કોમેન્ટ કરજો. કેટલો મસ્ત કલર દેખો, બ્લુ કલરનો કેટલો મસ્ત ફૂલ છે, જોરદાર નહીં? આ દેખો મસ્ત છે. ભલે આમ ગમે તે કહીએ પણ માઉન્ટ એક નંબર જગ્યા શું ગમે કહેવાય, એટલી વાર આવીએ ને બોરિંગ નહીં લાગતી, મજા આવે. તો ચલો હા, આજ થોડી ગરમી લાગે છે અને એમાં આ હેલ્મેટ પહેર્યું ને એટલે થોડું બધું સિસ્ટમ બગડી જઈએ. તો ચલો અહીંથી આપણે જઈએ નક્કી લેક ને નક્કી લેક જઈને તમને બતાવું. ઓકે, અહીંથી નીકળીએ. હજુ આવીને ઉભાઈ નહીં રહ્યા ને દેખો આ સનસ્ક્રીન ને બનસ્ક્રીન બધું ચાલુ થઈ ગયું લગાવવાનું. શું કરે? કેર કરું. શેની કેર કરે? બોડીની. બોડીને કેર કરે. તો દેખો મસ્ત હોય બાઇક કરી નાખ્યો પાર્કિંગ ને આગળ હોય નક્કી લેકે. પણ અમારે આપણે પેલો રોડ આવ્યો મસ્ત ખુલ્લો હોય ને આગળ પેલો હનીમૂન પોઈન્ટ વાળો, રીલ્સ બનાવી. હા, તો એરા રોડ ઉપર આપણે વરથી આગળ બાઇક લઈને જઈએ. મસ્ત જગ્યાએ આ ઓયથી છે સીધો મિત્રો રસ્તો છે ને હનીમૂન પોઈન્ટ વાળો, એથી હેડવાની વધારે મજા આવે. લો હેડો ફટાફટ. અલા એ આ બધું શું છે? તો છેલ્લે તૈયાર થયા છે બેકઅપ ને બધું. તો હા કરવું પડે. નકર પછી હું છોકરી ના કહું. એવું હે? તમારો ધણી હોય હવે તમને પસંદ થઈ જશે. હવે તમારે જેને પસંદ કરવાનું થઈ પસંદ થઈ જાય, પણ એવું થોડું હોય કે તૈયાર ના થવાનું કઈ. તૈયાર તો થવાનું. આ શું વળજ્યું હોય? આ કોક તાર મેકઅપનું જો આઈટમ કોક વળજ્યું બરાબર કાઢવા દે રહી. એટલે ગાઢું રો એ તો પેલું શું કહેવાય, પોખમાંથી પોણી આવે. ઓખમત પોણી નહીં આવ્યું, શેકણી કલરનું ઓખમાંથી પોણી આવે તારે. હા, શાયરી. હા, હું ખુદ લગન ભાઈ હું ખુદ શાયર જ થઈ ગયો બેટા. હા હા હા, 10 રૂપિયા શાયરી એમ ભણાવે. બોલો. 50 રૂપિયા લો હું. હા, હું 50 રૂપિયા લઈ હું ભણાઈ દઉં. એટલે એ આ ચશ્મા ને બસમા ને બધું શું હે? આ ચારે લાયા ચશ્મા? લાયા તો ખરાબ, લીધા ચારે મને તો ખબર નહીં. જો તૈયાર થઈ ગયા. પહેરું કે ભાઈ ગાડ દઉં. સારા લાગ્યું આમ તો, ઓકે હેડો હવે. પહેરેલા રાખ. તો ચલો મિત્રો અહીંથી આપણે જઈએ આગળ. ના બેટા હાલ નહીં વપડી શાયરી. હા, શાયરી ના વપડવી હોય તો 10 રૂપિયા આલવાના જ છે. પડે ખુલ્લા તા જોડે. હા, પેલા પાકેટમાં તો હોમો નહીં. ખુલ્લો બેટો નહીં, 10 રૂપિયા નહીં પડ્યા. હા, રિટર્ન આવીને તને આલુ એડ. તો ચલો મિત્રો અહીંથી નીકળીએ આપણે આગળ. તો મિત્રો અહીંથી હેડતા આપણે આ સાઈડ જઈએ આગળ. મસ્ત અહીંથી બાઇક લઈને જાવ તો વધારે મજા આવત, પણ પેલા ભાઈ કે હેડતું જ જવાનું. એને દેખો મેડમ ફોટા પડાયા ઘણા બધા, એકાદ રીલ બનાવી અને આના ફોટા ને બધું જોવું હોય તો એમને ઇન્સ્ટાગ્રામ આઈડી ASU07 ઉપર આવી જશે અને મિની બ્લોગ બનાવું જ છું. આજે તમારા ભાભી મિની બ્લોગ બનાવ્યો પાછા. એકવાર પહેલાં કીધું તું મિની બ્લોગ બનાવું પણ આવ્યો. તો તમે કરાઈ આવજો મને edit. એવું હોય પહોંચા નહીં હાડો. હું એને એડિટ કરાવી આલ્યો, વોઇસ ઓવર કરાવી આલ્યો, એટલે મસ્ત મિની બ્લોગ આવી જાય. દેખો આજ તો હે ને કેટલું મસ્ત સાયલેન્ટ જગ્યા. ચમ કે જો સવારનો છે, હા છે રવિવાર, પણ જો સવારનો ટાઈમ ને એના કારણે પબ્લિકનો જો ક્રાઉડ જેવો જુઓ એવો થયો નહીં. દેખો એકદમ રસ્તા એકદમ ખાલી પડે અને હવે ઠંડુ ફીલ થાય ને, હા મજા આવી જાય. મસ્ત. હા, કોઈ ઉપર તું નથી કે પેલો ટોડ રોક કયો? તું નતો કે જો આ રસ્તોથી હેડવાનું, ઓથી પગથિયે ચડીને છે ઉપર જાય એટલે ટોડ રોક આવી જાય. પણ એ હોજે આવવાની મજા આવે. હાલ જો હાર્યું ટોડ રોક જો લખેલું રહ્યું, પણ એ હોજે મસ્ત થોડું ઠંડુ વાતાવરણ હોય તો વધારે મજા આવે. હા ભાઈઓ બસ હવે મકાયા લગાવી દીધી, થોડી વારમાં બની જાય. તો મિત્રો હેડતા આટલા આવ્યો. દેખો આ સાઈડથી હેડતા આવતા હતો, આટલા આવ્યો તા ભાભી કે હેડતો જાઉં. હું કીધું પેલે સાઈડ હેચકો ને બધું છે. હવે કદાચ હોયથી તો મને નહીં દેખાતું, પણ કદાચ દેખાતું હોય તો પેલી સાઈડ જોયો હતો. ના. એટલે એ આર્યો મારા ખ્યાલથી જો અચ્છો દેખાય એ સાઈડ હોમે રહ્યો ને એ હેચકો હે, મસ્ત હેચવા જેવું. જો હેચવું હોય તો ના, હેચવું તો કોઈ ના. થોડું પાકું નહીં કે તો ત્યો હે તમને ખબર જ હોય મમ્મી જો પેલા હમણાં હિન્દી ખબર બ્લોગર મેં તમે બતાવ્યા હતા. એટલે હવે તું તો મને તો પોકવા નહીં દે ને, મેન લોચો હે. હા હેડો. તો તારી આમાં પોકવા જ ને કોઈ. તને ખબર હે ને માઉન્ટ આબુની મેં ગલીઓ જોયેલી. હા અમે જોયેલી જ છે. ચલા મારું બોલ. જો તું જો તો એમ કે હવે કાલે તું કહી. હા પેલે હોમે એ તો કદી પહેલી વાત તો આપણે એક જ વખત જ ખાલી એથી ડાયરેક્ટ સીધો હનીમૂન પોઈન્ટ રસ્તો જાય, બાકી એક રસ્તો નહીં જતો. ખબર પેલો જ કહો. તો પેલા બે ચાર ને. આ કદાચ ઈ સાઈડ હોય કાં તો આટલે હોય, બાકી આ સાઈડ તો હે જ ના. હા હેડો. જવું હે પેલા કે રિટર્ન જવું હે? હેડો જોતો જ ઓટો હા? માં કોઈ ના પાછો જઈએ. જાવું હેડતું તારે જવું છે નકર ભાઈ નક્કી લેક જઈએ. કોઈ નહીં, આવો સેમ રસ્તો જ છે. હેડો પાછો. તો ચલો મિત્રો અહીંથી હવે રિટર્ન આપણે જઈએ નક્કી લેક સાઈડ. ઓકે, તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ નક્કી લેક. દેખો આજ રવિવારનો દિવસ અને આટલું ક્રાઉડ આજ વધારે એકદમ ઓછું ક્રાઉડ હે ને,
એટલી બધી નહીં. પબ્લિક નહીં એટલી બધી. નકર શનિ રવિના અંદર પબ્લિકો એકદમ વધારે હોય અને હાલ શું તડકો એના કારણે બી હોઈ શકે, બાકી હોજે એકદમ પેકો પેક હોય. અને દેખો આ છે લેક, જે નકી લેક કહેવાય ને. દેખો આ બધી બોટિંગ ચાલે. બોટિંગની પ્રાઇસ છે પર પર્સન 200 કાં તો 250 રૂપિયા. એ બી અલગ અલગ બોટના અલગ અલગ ચાર્જ છે. દેખો આ નોર્મલ બોટ છે, પ્લસ અમુક આવી હંસવાળી બોટના અલગ ચાર્જ છે, એ ટાઈપનું ચાર્જ છે. તો દેખો આટલી પબ્લિકનો ક્રાઉડ છે અને ગરમી એટલે હવે થોડી ઘણા ઊભા રહેશું પછી આપણે જશું આગળ. ઓકે મેડમ. હોજના વધારે પબ્લિક આવે ને, ક્રાઉડ એકદમ. હા, અને જે બી પબ્લિક માઉન્ટ આવે ને તો પહેલાં તો નક્કી લેક જ આવે. મેન સ્પોટ આવ્યું જ કહેવાય માઉન્ટ આબુનું. પછી આજુબાજુની બીજી બધી અલગ અલગ જગ્યાએ જાય. ગુરુ શિખર જવું હોય? જોઈએ યાર, ગરમી હા તો. ગુરુ શિખર તો ઉપર તો ઠંડક હશે. જોઈએ. નીચે ટેમ્પરેચર હોય ને એના કરતી હોય નક્કી લેકનું ટેમ્પરેચર થોડું ઠંડુ હોય. અને ઓયથી બી ગુરુ શિખર છે ને એનાથી વધારે ઠંડુ હોય. ગુરુ શિખર તો હોય 100% ગેરંટી મારું કે તડકે ઊભા છે પણ તો બી ઠંડી જેવું જ ફીલ થાય. તો હવે ઓયથી નીકળીએ આપણે. ચલો અહીંથી ડાયરેક્ટ હવે આપણે નીકળીએ ગુરુ શિખરવાળા રસ્તે જઈએ. ક્યાંક ને ક્યાંક ઊભા રહીએ ને એમ કરીને આખો દિવસ પસાર કરીએ. ઓકે, પસાર કરીએ એકદમ દેશી ગુજરાતી. તો ચલો અહીંથી નીકળીએ હવે. તો ફાઇનલી મિત્રો આપણે ચડીએ છીએ ગુરુ શિખર. અને ગુરુ શિખર બી દેખો અડધે આવી ગયા છે. અને અડધે આવતે કોઈ રસ્તામાં તમારા ભાભીને પાર્સલવાળા ફોન કરે. બોલો શું કરવાનું? બાઇકનો પોઈન્ટ ચાલુ રહી ગયો, બંધ કરી દઈએ. ઘેરથી ફોન આવ્યો સવિતાબેનનો કે પાર્સલ તમારું આવ્યું છે કે લઈ લો. બોલો શું કરવાનું? કેટલા પાર્સલ મંગાવે દાડે? બધા કપલ એક્ટિવા લઈ લઈને જ જોઈએ, પણ બાઇક લઈને જ મજા આવે. શું કેવું આ રોડ ઉપર તો? ચોમાસાના દિવસ હોય ને તો ઓર મજા આવી જાય. ખાલી બધું ગમે મને, ખાલી એક આ હેલ્મેટ નહીં ગમતું. હેલ્મેટ ના કારણે બાલ બધું રમણ ભમણ થઈ જાય. પહેરવું પડે આપણી સેફટી માટે. સેફટી માટે પહેરવું પડે, એ તો બરોબર હે. પેલા હોટેલવાળા ભાઈએ બચારે કીધું ખબર હે કે હેલ્મેટ પહેર નાખો. પહેરજો ને કે ગુજરાતનું જોઈએ. હા, જીજે ભાડે કે 1000 રૂપિયા જેવી તમને ફાઇન મારશે. આરજે ભાડે ના મારે, પણ તમે માઉન્ટ આબુ આવતો ને મિત્રો, જો 2 વ્હીલર ઘેરથી લઈને આવતા હોય જીજે તો ખાસ હેલ્મેટ પહેરજો. અને જો આરજે કરીને રેન્ટ ઉપર લો ને તો એ પહેરજો ને ચાલણ મારે. એવું કેવું હે? તો કઈ વાંધો નહીં. ચલો જાતા હતા રસ્તામાં ઘણું ને, હવે વધારે નહીં હોય, અડધું હશે હોયથી ગુરુ શિખર. અને આનો પાર્સલનો ફોન આવેલો ઊભા રહ્યા. ગરમી પણ એટલી બધી ફીલ નહીં થતી, ઠંડક જેવી જ લાગે યાર. જો એટલું બધું ફીલ થાય મન તો નહીં થતી યાર. મોઢું બળે મન તો એકદમ ઠંડી ઠંડી. બાકી આવી ગરમી આપણે હોત તો વધારે એકદમ ગરમી લાગોત. ખબર હે? એવું છે. ઓકે, આલાજી પેમેન્ટ નાખી તું? ઓકે, તો ચલો મિત્રો અહીંથી હવે આપણે નીકળીએ ડાયરેક્ટ ને ઉપર જઈએ ગુરુ શિખર. ને ગુરુ શિખર જઈને તમને મળીએ. તો ચાલા કન્ટિન્યુ. જોરથી બોલ. કન્ટિન્યુ. એકદમ જોરથી બોલ. આજુબાજુ અવાજ છે એટલા જોરથી બોલ. ના એકવાર મારી છોકરાને જોરથી બોલ. પબ્લિક ક્યાં થોડી ગોડી થઈ ગઈ શું? ગોડી નહીં થઈ. ઓકે, તો ચલો મિત્રો આપણે ડાયરેક્ટ ઉપર જઈને તમને મળીએ. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા. દેખો ગુરુ શિખર. બાઈક કોઈ પાર્કિંગ કરી નાખે તો શું જોવા જઈ? મેં કીધું ખુલ્લું પડ્યું એટલે. ખુલ્લું નહીં પડે. દેખો મિત્રો તમને એક વસ્તુ બતાવી દઉં. એક મસ્ત આઈડિયા આવ્યો. જો તમે બાઇક લઈને આવતા હોય ને, હેલ્મેટની થોડી ચિંતા હોય ને, તો આ રીતનું હેલ્મેટ ફિટ કરી નાખવાનું બાઇકના ટોકામાં. તો શું છે કે સેફ સાઈડ રહે, કોઈ લે ના. સમજ્યા? ઓકે. હા, એ વસ્તુ અલગ હે. તો ભાઈ કાપીને જ લેવું હોય તો ભાઈ હેલ્મેટ નાખું. બાઇક ચોરવું હોય તો વસ્તી ચોરી ન. મને ખબર હે કે તું ચોરે તો હું બાઇક જ ના મેલો ને, હેલ્મેટની ચો વાત કરે તો તારી. તો ચલો મિત્રો અહીંથી હવે આપણે હેડતા જઈએ આગળ. ઉપર ચડીએ ગુરુ શિખર. બરોબર, માર્કેટ બતાવીએ. બરાબર, ચલો. તો ભાઈ નીચેથી ચડતા દેખો સીડીઓમાં ઉપર આવ્યા. અને દેખો આજુબાજુમાં ટાઈપની બધી દુકાનો હોય. ચપ્પલની હી ને, ગિફ્ટની હી ને, ટોપીની હી ને, અલગ અલગ રમકડાની હી ને, દૂરબીન ને બધી. શ્વાસ ફૂલવા મળ્યો હે. શું કેવું? હજુ અડધે નહીં આવ્યા. હજુ ઉપર હે ને હેડસન વધારે શ્વાસ ફૂલવા મળશે. આરામથી જવાનું તો વધુ નહીં આવે. હા, દેખો ઘરની બધી ડેકોરેશન આઈટમ ટોટલી. તો ચલો અહીંથી હજુ વધારે નહીં, 401 મીટર હેડવાનું હે. અહીંથી હેડી અને ચડીએ ઉપર ગુરુ શિખર. ભાઈ મજામાં? મજા. દેખો આ ટાઈપની દુકાન હે. જે આવેલું છે ઓલરેડી એમને તો ખબર જ હશે, બાકી જે નથી આવેલું એમને કહી દઉં. દેખો આ ટાઈપનો પોપટે ઉડતો જોવા મળી જાય. પેલી તો થાક અલગ જ લેવલનો લાગશે. હેડ ઘંટી થઈ ગઈ એક ડોસી. શું થયું? હા, થાક લાગ્યો? હા, ચલો અહીંથી હેડતા હજુ મેન પેલા ગુરુ શિખર વાળા પગાય છે તો બાચી જ ચડવાના. એ થોડા વધારે લાગી ના પેલા. હા,
આજકાલના ખોરાકો એવા થઈ જાય ને ભાઈ, એવો ખાલી પેન્ટિંગ હોય એટલી જોરદાર જોરદારી ખોરાકો ને ચાન બધું એવું પીવા મળે, એના કારણે શ્વાસ ફૂલવા મળ્યો. પોપટ આવે પકડી જો પોપટને ભાઈ. ચલો અહીંથી હેડતા હેડતા જઈએ આપણે આગળ. જો અહીંથી તમને ટોપ બતાવી દઉં, એ આ જગ્યાએ આપણે જવાનું છે ઉપર, અને અહીંથી હેડતું હેડતું અહીંથી જવાનું, અહીંથી હેડતું છેક પહેલાં ઉપર જવાનું હોય. તો ચલો ડાયરેક્ટ તમને ઉપર જઈને જ મળવું હોય. પેલો માણસ આટલે ચડતે મને એક વાર તો પેલી જગ્યાએ મને 15 મિનિટ રેસ્ટ કરીને બેહાડ્યો, અને બીજી વારે જુએ કેટલી ધીમે ધીમે આવે, આરામ કરતી કરતી આવે. શું થાય? હા થાક લાગે એમ તો જેટલો થાક લાગે. હવે બહારના નાસ્તા બંધ કરીને થોડી કસરત બસરત ચાલુ કરો. હા ખાય વાળી લે હેડ. હવે ખાલી 10 સીડીઓ ચડે ને તો રેસ્ટ કરવા જોઈએ એને. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા ગુરુ શિખર, અને દેખો ગુરુ શિખરનો ક્રાઉડ દેખો, આટલી પબ્લિક એ ઊભી તો રે. ઓય મને એટલો થાક લાગ્યો ને ક્યારે છોયલો વધે બેહવા માટે, એના શિખર ચમ વધારે લાગે. બાકી ઠંડો ઠંડો એક નંબર પવન આવે. દેખો છોયલો ઊભી રહે મસ્ત ઉધીને. હા દેખો આ ટાઈપનો ક્રાઉડ ઉપર. હું તમને બેસીને બતાવું. હાલ મિત્રો દેખો ખાલી જેટલું ક્લીન મોસમ દેખાય ને. ચોમાસામાં આવ્યા હતા એટલે કેવું દેખાતું હતું? 7મા મહિનામાં જબરી મજા આવી. ચોમાસામાં વધારે મજા આવે ને. હાલ મને નહીં મજા આવતી. હાલ થોડી શું ગરમી લાગે છે. આપણા પાલનપુર કરતી હોય શું ગરમી થોડી, એટલી ગરમી હોય થોડી ફીલ ઓછી થાય. ચમ કે ઉપર એટલે ઠંડી ઠંડી વાયરો તો આવે, પણ તોય ગરમી તો લાગે છે. જેવી ફરવાની મજા આવે એવી નહીં આવતી હે ને. બાકી ચોમાસાના અંદર તો આપણે ખબર હોય બેસીને જ મેગી ખાધી હતી, ખબર હે? મૂડ આવી જાય. જે ચોમાસામાં જે ફીલ થાય ને ભાઈ જબરજસ્ત. તમે કલાકો બેહી રહો આરામથી. ચંકવાથી શું થાય ખરે, વાદળ હેડી ક્લીન થાય, અમુક વાદળો ડાયરેક્ટ વાથી જ નીકળે ને આપણા ઉપરથી. હા મૂડ આવી જાય, આખી જગ્યા દેખાવાની બંધ થઈ જાય, મજા આવી જાય. પણ આ તો તડકો પડે જોરદાર, એકદમ હુકું લાગે હે. ક્યાં બોલતી અને તો ગરમી લાગી કંટાળી જઈએ. હા કંટાળા આવે એવું હોય. તો ચલો હવે નીચે જ ઉતરવું હે ને સિટીમાં કે ભોય તો સિટીમાં. તો ફરીથી આપણે નકીલેક સાઈડ જઈએ નીચે, ઓયથી ઉતરીને ત્યાં બેહીએ. ત્યાં થોડું નકીલેક સાઈડ તો તોય થોડું શું સોયલો ને બધું એને આજુબાજુ થોડું તળાવ જેવું થોડું રિલેક્સ ફીલ થાય ને. શું ટાઈમ? 1 વાગ્યો. હજુ ટાઈમ તો ઓછો થયો. સવારમાં વહેલા નીકળી ગયા હતા કે એટલે ટાઈમ તો હજુ ઘણો બધો. હા 9 વાગે અંદર આવી ગયા હતા. અને કોણ મિત્રો અહીંયા માઉન્ટ આબુ આવેલું, અહીંયા ગુરુ શિખર આવેલું, ખાલી કોમેન્ટ કરજો. ઓકે ના આવેલું હોય તો બી કોમેન્ટ કરજો. બરાબર. તો ચલો મિત્રો અહીંથી હવે આપણે નીકળીએ ડાયરેક્ટ નીચે, અને રસ્તામાં ક્યાંક ઉભા રહીએ તો તમને મળીએ ને ડાયરેક્ટ નીચે. ઓકે હવે આ દૂરબીન થી દેખે શિવ મંદિર કેવું દેખે મને કહેજો. દેખાતું કેમ નહીં યાર? હા જો ક્લીન નહીં દેખાતું. નહીં દેખાતું. મંદિર કયો હે? પેલું રહ્યું કઈ બાજુ હે? કઈ બાજુ હે? ઓમાંથી ઓના કા તો મોબાઈલ માં સારું દેખાય. દેખાય પણ મને કહેજો. દેખવાનું નહીં દિખ રહા હે. હા દેખાતું જ નહીં. चश्मा आलू मारा एक आंख बंद करके देखो साफ दिख रहा है एक आंख बंद करके देखो हाँ હવે देखो देखो ना हाँ वो गाँव दिखा ना उरिया गाँव फॉल તમારો હોમાં તો चाहिए દેખાય મારી હમે બતાવો हाँ 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 मैं तो रास्ता देखो ही મારી હમે બતાવો તો ઉભા રહો જો પટાચી બધું પટાકા મૂવી નું જો શૂટિંગ થયું હતું ને એ જગ્યા હોયથી દૂરબીન માંથી દેખાય હું દેખી લઉં બારો देखो गाँव है ना देखा है ये गाँव है ना सिस्टर देखा हाँ देखा देखा हो रहा है हैदराबाद व्लॉग उतारे ओम જોઈ રહે ને લોક ઉતારે શું વ્લોગ ઉતારે તું તારું શું કરવું મારે ચાલુ છે ચાલુ लेक कौन सा लेके व्हाइट लेक ची बाजू और नजीक જ છે કે દૂર है અહીંથી પેલું હમે દેખાય આ પેલું देखो હું મોબાઈલ થી જ બતાવી દઉં પબ્લિક ને दूरबीन करते मोबाइल में તમને एकदम क्लीन बताऊं देखो ये आ देखाई व्हाइट लेक પછી आ देखाई उरिया गांव देख रहा है उरिया गांव ये देख रहा है ये देख रहा है लेक दूसरा कौन सा था देखो एक आपेलू मंदिर बताए व्हाइट कलर नु एरियो देख लिया तुमने अब हमको 30 रुपया दो तुम ता दूरबीन ना अंदर देखी लीधु है नॉर्मल જ દેખાય પણ ખાલી એક એક્સપેરિમેન્ટ કરી લે તો કેવું લાગે મનનું મનમાં ના રહી જાય એટલા માટે ઓકે હા
पूरा दिखता है। ભાઈ આયા કારીગર આયા હવે પૂરું બતાવવા માટે मन बताओ તાર જોવું હે કોઈ નોર્મલ જ દેખાય એટલું બધું ખાસ નહીં દેખાતો थोड़ी दिखता है। હા दिखा दो નોર્મલ જ છે હવે તમારા ભાભી દેખી મોબાઈલમાં ક્લીન ટુ ક્લીન જ દેખાય એકદમ જેવું તું ઓખેથી દેખે એવું ને એવું જ દેખાય કોઈ જાજો ફરક નહીં હવે તમારા ભાભી દેખી તો નીચે આવી ગયા બાઇક જોડે અને આ માણસ દેખજો જોઈ દેખો નીચે કે બાલ ઓળાવા ઊભું રહે બોલો હવે उड़ावा पड़ी હા ઉડાવવા પડી કે ઓળાવવા પડી उड़ावा पड़ी ઉડાવવા પડી અને ઠંડી જેવી પડે ठंडी बहुत છે હા આજો 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 લિપસ્ટિક લગાવી હવે બાઇકમાં કોને જોવું હોય બતાવવું હોય લિપસ્ટિક લગાવી लिपस्टिक पे लिप बाम है લીપ બામે તો ચલો મિત્રો અહીંથી આપણે જઈએ નીચે પેલા પોઈન્ટ ઉપર ઊભું રહેવું પેલો પબ્લિક ફોટા ये ऊपर है वो હા तो पैसे आप ગરમી મિત્રો ખૂબ હે જોરદાર ગરમી આમ પરસેવો થઈ ગયા આજ જુએ આમ કમ્ફર્ટેબલ નહીં લાગ્યું नहीं तो मजा आई ऊपर नहीं मजा आती એ દિવસ આપણે હોજાયા હતા ખાલી કલાક 2 કલાક રોકવાના તો આપણે મજા આવી જ ના પણ મજા આવશે પણ જ્યારે આવશે કહું 4-5 વાગશે ને એટલે મજા આવશે કારણ કે 5 વાગશે એટલે એકદમ ઠંડુ હાલ શું હે કે 1-1.5-2 વાગ્યાના ટાઈમે એટલા માટે ગરમી મજબૂત લાગે દેખો સનસ્ક્રીન ને બનસ્ક્રીન લગાવે જો ખાલે એવું પહેરીને આવ્યા છે ને કે આ દેખો પાછળથી આ બધું એવું ને એવું છે કાળા ભટ થઈ જાય આ બધું તો ચલો હેલ્મેટ પહેરી દઈએ હા ગરમી લાગે હેલ્મેટના અંદર તો વધારે ગરમી લાગે ખબર હે હા તો તમે બી હાલ માઉન્ટ આબુ આવતા હોય ને તો થોડું ટાળજો ગરમી વધારે આવો ને તો મસ્ત 4 વાગે આજુબાજુ નીકળજો હોટલમાંથી તો મજા આવી જાય અને હાલ પબ્લિક બી એટલી બધી નહીં દેખો નકા પાર્કિંગ આખું ભરેલું પડ્યું રહે હાલ પબ્લિક બી એટલું નહીં દેખો હાલ હવે વાદળ જો હાલ સૂર્ય વાદળમાં જો ને જો દેખો જો ને અંદર એટલે હાલ જો મસ્ત થોડું ઠંડુ થઈ ગયું આવું થોડું વાતાવરણ હોય ને તો મસ્ત લાગે પહેર દે ટોપી પહેર દે नहीं आपकी नहीं माथा હા હા બરોબર પહેર દે લે મસ્ત લાગે રેડી ગરમી ના લાગે પહેર દે મોઢા પર જો છોયલો રહે પહેર દે સાચું કહું તો ચલો મિત્રો અહીંથી હવે આપણે ડાયરેક્ટ નીચે નીકળીએ ઓકે પેલા ઊભું નહીં રહેવું પોઈન્ટ ઉપર अला गर्मी है बहुत आज સારું હેડો ऊपर એટલું ઉપર જતો ઠંડુ લાગે તો નીચે તો શું ઠંડુ હશે તો ચલો મિત્રો નીચે જઈએ નકી લેક સાઈડ હજુ ખાવાનું બી બાકી ભૂખ બી લાગીએ મજબૂત ના આવે તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા ફરીથી રિટર્ન નકી લેક અને દેખો સવારમાં પહેલા સુધી આપણે બેઠા હતા અને આજ આવ્યા ના પહેલા સુધી સોરી ભૂલી ગયો પહેલા સુધી આવ્યા હતા ફરીથી આવ્યા મસ્ત બપોરનો ટાઈમ હતો કીધું ક્યાંક વ્યવસ્થિત જગ્યાએ બેસીએ કીધું ચોક રેસ્ટોરન્ટમાં બેસીએ ના કહે કીધું મસ્ત કીધું આ ઝાડના નીચે બેસીએ દેખો ચલો મસ્ત ઝાડનો સોયલો હે અમે મસ્ત એટલે મસ્ત લેક હે દેખો ચલો ઇધર બેઠીએ હવે ઊંઘ આવે હા ઊંઘ આવે આ માણસને ચોક ફરવા લઈ જો તો ઊંઘ જ આયા કરે છે ઊંઘ આવે ઊંઘાઈ જવું હોય ઊંઘાઈ ગયા મોબાઈલ ચાર્જિંગ થાય આ મોબાઈલમાં ચાર્જિંગ નહીં રહે તો ચાર્જિંગ થાય આ પબ્લિક ગાડીઓ લઈને આવે માણસો અમે આગળથી બાઇક લઈને આવવાનું વિચાર્યું ને દેખો ત્યાં રસ્તામાં તાળું મારેલું હતું ખબર ના કે બાઇક હોત ને તો શેક હોયથી આ રસ્તે શેક સુધી આગળ જોત પણ જવું તો હોય જઈએ હા કેમ કે શેડ એક્ઝેક્ટ ટુ એક્ઝેક્ટ નાકા પાસે બાઇકને ઊભું રાખ્યું હોય તો જેવું નાગવું ખોલે ને એવું આપણે એન્ટ્રી મારી દે તરત જ નાગું ખુલ્લું જ છે એટલે તાળું માર્યું હતું બાપ ભાઈ ખોલ્યું હતો એવું હોય તને ખબર એક વારમાં ખબર કે મિત્રો એ દાડા વ્લોગ તમે મારો જોયો તો હું ઘેરથી ખાલી ઓના કંટાળીથી ઓનથી કંટાળીને હું રિહાઈને આવ્યો હતો ખબર તો પેલી જગ્યા આવો બેઠો હતો આર્યું ઝાડ એ દેખાય ને ઝાડ પાસે બેઠો હતો ખબર પડી પણ મજા આવી હતી સુકૂન હતું સુકૂન માણસો હાથી હોય એટલે આમ શું વાત હોય એટલે હા હા એ ભાઈ ખરેખર મિત્રો દેખો ખાલી પોણી જેટલું મસ્ત ખાલી જાય ખાલી તમે નજીકથી બતાવું તો વધારે મજા તો ગરમી ફીલ થાય જો ગરમી ફીલ થાય યાર આટલું તો ફીલ થાય જેટલું મસ્ત જો પેલું પક્ષી અંદર જતો રહ્યું પોણીના અંદર હવે કોઈક મછલી બસલી લઈને ઉપર જાય ના તો તરવા મળી દેખો ખાલી પોણી એટલું મસ્ત જાય હે અમે પબ્લિક બોટિંગ કરે પેલો ફુવારો ચાલે છે અને મસ્ત બેઠા છીએ જાય પોણી હોયનું હોય તો વાયરાના કારણે થોડું તને એવું લહેરાતું એવું દેખાય એમની અંદર નાકો બાકો હશે કે ના તળાવ હેલા તળાવમાં પોણી સ્ટોર રહે ચો જાય ના તો ચલો મિત્રો હોય થોડી ઘણા બેસીએ ફરીથી હવે કયો જઈએ જોઈએ હવે હોજના તો શું કરવું હોજના તો એક્ટિવિટી માટે એક સનસેટ પોઈન્ટ મેં ગણો ને કે જ્યારે તારે હું ફર્સ્ટ વાર માઉન્ટ આબુ આવ્યો ને તારે મેં સનસેટ પોઈન્ટ જોયો તો એના પછી હું એક બી વાર સનસેટ પોઈન્ટ નહીં ગયો મેં બી નહીં જોયું તે નહીં જોયો પણ સનસેટ પોઈન્ટમાં લોચો એ થાય કે હાલ ઉનાળાના દિવસમાં સનસેટ 7-8 વાગે થાય હા 7-8 તો નહીં પણ 7 વાગે પૂણા 7 વાગે સનસેટ થાય હવે 7:30 શું કહેવાય 7 વાગે સનસેટ જોવો ને તો પછી ઘરે જવામાં લેટ થઈ જાય એ લોચો ઓય રહેવાનું હતું હોય 100% સનસેટ જોવો તો
પણ તોય જોઈએ હવે સેટિંગ થાય તો જોઈ લે હવે બાકી મજા આવે બેહવાની મસ્ત છોઈ લે તો ચાલો થોડી વાર બેહીએ પછી તમને મળીએ આ માણસ પાલનપુર તો ખરીદી કરે મોન ખાલી ફરવા લાવે અમે દેખો શું હે વાળી ઓય કપડે જોવા મળી પેલા આગળ તો જોવરાઈને લાવી જાય સેટિંગ ના થયું ઓય જોવા મળી હવે બધાને ફરવા લાવી છે કપડે દેવા નહીં લાવી હેડ પાલનપુરથી લઈ લે હો એક કે મને નહીં ગમતું હા શું કે આમ તો જોઈને બોલ ભલે ના ગમતું વાળી દેખો મિત્રો આ જગ્યા ઉપર હવે કપડાં ખરીદવા ઊભી યારી જે પસંદ કરે હું ના પાડી દેવો પછી જોઉં છું પસંદ કરે હા મસ્ત 1 થી 1.5 કલાક મિત્રો એ જગ્યા ઉપર બેઠા મજા આવી ગઈ શાંતિથી બેઠા હવે તડકો થોડો ઓછો થયો ને હવે બહાર નીકળ્યા આ સાઈડ દેખો માર્કેટ સાઈડ દેખો તમારા ભાભી કપડાં પસંદ કરે જોઈએ ચિયા પસંદ કરે કપડાં તો પસંદ આવ્યા નહીં મેડમને પણ આ મંગળસૂત્ર ઉપર મંગળસૂત્ર લીધું હમણાં લીધું એ મંગળસૂત્ર તો બતાવજો ચિયું લીધું ફરીથી હાર્યું આ તો હતું જ ના હાર્યું લીધું કેટલા ભેગા કરવાના એક આર્યું બે ઘેર પડ્યા ને એક હમણાં આવી ઓનલાઈન હાલ હમણાં ઓનલાઈન મંગળસૂત્ર મંગાવ્યું એટલે હવે કેટલા ભેગા કરવાના મંગળસૂત્ર રોજ નવા પહેરવા મંગળસૂત્ર એક હોય એની જગ્યાએ જેટલા અલગ અલગ ભેગા કરાય મંગળસૂત્ર ખાલી એક નિશાની તો શોખ બનાવી નાખે તમે કેવું પહેરતી નહીં એટલે રોજ પહેરે અલગ અલગ પહેરવા નહીં કીધું હા તે તો અલગ અલગ રોજ ની વસ્તુ મસ્ત લાગે ને સારું લાગે લેડો પૈસા હાલ દે પૈસા લાવો પૈસા મારા બાકી ને તમારે લાવો બાકી વાળે આ બધી વસ્તુ પાલનપુરમાં મળી જાય નારી ટાઈમ બગાડે હવે ફરવા લઈને આવ્યા હું તો બધું જે તે પસંદ કરાય મિત્રો તમે કોમેન્ટ કરજો અને થોડી સમજણ પડે હવે બધી વસ્તુ પાલનપુરમાં જે જુએ બધું મળી જાય આજ ફરવા આવ્યો ને એમાં ટાઈમ બગાડે જોજો હોય લેડ હવે હજુ ચપ્પલ જીવાના બાકી જ છે આ ગેમ ભાઈઓ રમી ખાલી દેખો તો ફાઇનલી મિત્રો આપણે મોન્ટ ફરીને હવે ઉતરીએ છીએ નીચે અને દેખો મોણથી ખાલી 2 કિલોમીટર નીચે ઉતર્યા કીધું લાવો તમને હું કીધું અપડેટ હાલતું કે આપણે ભાઈ નીચે ઉતરીએ છીએ મેડમને પીવું છે પોણી એટલે એનું મોઢું મુરઝાઈ ગયું શું કરવું હે આ માણસને હું ગમે એટલું ફરવા લઈ જઉં ગમે એટલી વસ્તુ લાવી દઉં પણ ઓના ઊંઢા ઉપર કદી એક્સાઇટમેન્ટ ના હોય આમ બીજાના રિયલી મિત્રો કહેજો કે બીજાના પતિ એમના બહેરાને આટલું બધું ફેરવે સાચું કહેજો હા તે શું તમે એકલા નહીં ફેરવેલા બધાય બૈરણ શું કે બધા આદમી બૈરણ ફેવરી જ છે બધા આદમી ફેરવે એ વસ્તુ બરોબર હે પણ મિત્રો રિયલ એમ કહેજો હું એમ કેટલો રાખો તો જો હા તો તમે એકલા નહીં રાખતા હું એ રાખું જ છું આયા શું રાખો બોલજે બોલ ના બધું જાતે કરી લેજો કોઈનું કોઈને રાખવું નહીં શું જાતે કરવું કે શું જાતે કરવું હું જાતે કરવું ઓય ધમકીઓ આલે જાતે કરવાની બોલો હા શું જાતે કરવું બટા વેમમાં રહેજો જ મત તો ચલો મિત્રો આપણે હવે નીચે ઉતરીએ અને દેખો ખાલી બધા ઝાડના અંદરથી ખાલી દેખો મેં નોટિસ કર્યું જેટલા ઓબાના ઝાડ એટલે બધા છે ને પોપટી બાકી બધા થોડા બીજા કલરના દેખો બાકી બધા જે જગ્યાએ ઓબા છે ને બધા પોપટી કલરના દેખો આ બી ઓબો આ દેખો આ ઓબો પોપટી દરેક અને દેખો એરંડા આવ્યા આટલે કોને એરંડા ઉગાડ્યા જો એરંડા ઉગાય શું હે મોટું શું ચડાવે હે શું આમ બોલતો ખરા પબ્લિક હોમે થોડા મોં ચોડું વગેરો તો બોલતે જમ નહીં બોલતી જમ નહીં નથી બોલવું વાળે બોલ મજા આવી કે નહીં આવી તો હલકે તો પેલી ને લઈને આવવું રિયલી માં પેલી હાથે આવ્યા હતા ને મજા આવી હતી સાચું બસ તો સાચી વાત આયા હતા પેલી હાથે તો આ તે રિયલ વસ્તુ આ કોઈ મજાક નહીં કરતી સાચી વાત છે બહુ મોટી વસ્તુ છે અમુક જગ્યાઓ મેં બતાવી કે હું પેલી હાથે આવેલો સાચી વાત ને તો ચાકે મિત્રો હવે વારે કરીએ મોઢું ચડાવે આપણે મસ્ત આવી જગ્યાએ ફરવા લઈને આવ્યા હોય મોઢું ચડાવે યોગ્ય વસ્તુ મેં શું બોલ હું શું કર્યો તમે મિત્રો આયા તારના બ્લોગના અંદર જોયું આના મોટા રિયાલિટી એવી ના હોય કે બ્લોગમાં બતાવો એ જ હોય આયા પણ થોડા ઘણું તો એક્સાઇટમેન્ટ પબ્લિકને દેખાવું જોઈએ કે એમને પબ્લિકને એવું થાય કે દેખો આ ભરતભાઈ ફરવા લઈને આવ્યા તો દેખો ભાભીને મૂડ ને એવું લાગે તારો મૂડ ને એવું નહીં લાગતું મૂડ ના હોય એવું તો બધી મૂડ હોય એવું જરૂરી નહીં મૂડ હતો આટલી વાર તો હતો જ ને બસ તો હાલ પાણી પીવું તે પાણી પીવું તો પાણી તો મને પીવરાય તરસે થોડી રાખે આમ બ્લોગમાં તો બોલ
બ્લોગમાં. કંઈ વાંધો નહીં, ચલો મિત્રો, ભલે આ મોઢું ચડાયેલું અને મોઢું ટાઈપનું છે એટલે સૌ ચડાયેલું રાખેલું. તો ચલો આપણે વહીથી હવે ઉતરીએ નીચે જઈને હું તમને મળું. ઓકે, તો ચાલો કન્ટિન્યુ. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા ડાયરેક્ટ ઘરે. ત્યાં માઉન્ટ અડધેથી આપણે ક્લિપ બંધ કરીને ત્યાંથી નોન સ્ટોપ કોઈ સ્ટોપ વગર ડાયરેક્ટ ઘરે આવી ગયા. એટલે જો રસ્તામાં ઉભા ને તારે એટલે તમને બતાવ્યું નહીં. તો આપણે ફાઇનલી ઘરે આવી ગયા અને આજનો વ્લોગ રાખીએ આટલા સુધી. જો આજનો વ્લોગ તમને પસંદ આવે તો એક મસ્ત કોમેન્ટ કરી નાખજો. અને જો ચેનલમાં ના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, કેમ કે અમારા દરરોજના સવારે 8 વાગે મોર્નિંગમાં વ્લોગ આવે જ છે, કપલ વ્લોગ્સ પ્લસ ફેમિલી વ્લોગ. તો દેખજો ને સપોર્ટ કરતા રહેજો. ચલો મિત્રો, મળીએ કાલ સવારે 8 વાગે નવા દિવસે નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય. જય હિન્દ, જય ભારત.